શામળદાસ આર્ટ્સ કોલેજ ડિપાર્ટમેન્ટ ઓફ હિસ્ટ્રીના વિદ્યાર્થીઓએ ઈમાનદાર મુબારકના વંશજોની મુલાકાત કરી. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરમાં ડાયમંડ ચોક વિસ્તારમાં રહેતા ઈમાનદાર મુબારક સાહેબના વંશજોની આજરોજ શામળદાસ આર્ટ્સ કોલેજ ડિપાર્ટમેન્ટ ઓફ હિસ્ટોરીના વિદ્યાર્થીઓ દ્વારા દર શનિવારે હેરિટેજ વોલ્ક એન્ડ ટોકનો કાર્યક્રમ ગોઠવવામાં આવે છે, જેને લઈને આજરોજ ભાવનગરના રત્ન એવા ઈમાનદાર મુબારક સાહેબના ઇતિહાસ વિશે જાણવા માટે ખાસ તેમના વંશજોના નિવાસ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ હિસ્ટ્રીના 25 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીની રહ્યા હતા. જેમાં ઈમાનદાર મુબારક સાહેબની છઠ્ઠી પેઢીના ફરીદાબેન અલ મુબરીક દ્વારા ઈમાનદાર મુબારક સાહેબના અનેક ઈમાનદારીના કિસ્સાઓનું વર્ણન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ રસપૂર્વક આ માહિતી લીધી હતી. આ પ્રોગ્રામમાં ખાસ પ્રોફેસર લક્ષ્મણભાઈ વાઢેર, જાંબુચા સાહેબ, કસ્બાના પૂર્વ પ્રમુખ તોફિકભાઈ શેખ, સીડી જમાતના પ્રમુખ મનસુરભાઈ મિયાવા, રોશનબેન પઠાણ, લતાબેન ઠાકર અને ખાસ ઈમાનદાર મુબારક સાહેબના વંશજોમાં યુનુસભાઈ અલ મુબરીક હાજર રહ્યા હતા. સાથોસાથ આ તમામ મહેમાનોને ઈમાનદાર મુબારકના વંશજો દ્વારા અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો. તંત્રી જાહિદ મદ્રા, સંધિ જાગૃતિ ન્યૂઝ, ભાવનગર. અમે શામળદાસ આર્ટ્સ કોલેજ ઇતિહાસ વિભાગ દ્વારા ભાવનગર હેરિટેજ વોક એન્ડ ટોક નો કાર્યક્રમ દર શનિવારે કરીએ છીએ અને આ કાર્યક્રમનો ઉદ્દેશ એવો છે કે ભાવનગરનો જે સંસ્કારી વારસો જે છે એ વારસાનો વિદ્યાર્થીઓ પરિચય પ્રાપ્ત કરે, એની જાણકારી પ્રાપ્ત કરે અને એમાંથી જે સારા સદ્ગુણો છે એ સદ્ગુણો પોતાના ચરિત્રમાં પણ એ અપનાવે એવા ઉદ્દેશ સાથે અમે અહીંયા આ કાર્યક્રમ આ મુલાકાત કરેલી અને અમને અમારા વિદ્યાર્થીઓને સરસ મજાની જે ઈમાનદારીનો જે ગુણ છે એ ગુણ અહીંયા અમને જાણવા મળ્યો અને એમની સરસ મજાની વાત પણ ફરીદાબેને અમને કરી છે અને અમારા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ ઉપયોગી પણ થશે. કેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા? અહીંયા લગભગ 30 જેટલા વિદ્યાર્થીઓ અને 4 જેટલા અધ્યાપકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. સાહેબ, આજે ઈમાનદાર મુબારક સાહેબના પરિવાર દ્વારા આપને કેવું લાગ્યું? એક વાત તો એ છે કે જેમના પરદાદા ઈમાનદાર હોય તો એમના જે વારસદારો છે એમાં પણ ઈમાનદારીનો ગુણ જે છે એ ખજાના તરીકે ભરેલો જ હોય છે અને એનો અહીંયા અમે આવ્યા પછી એનો અનુભવ પણ અમને થયો છે કે આ જે ઈમાનદાર જે ભાવનગર રાજ્યના હતા એ આજે પણ આ ઈમાનદારીનો ગુણ એ આજે પણ ભાવનગરમાં જીવન છે. આ કાર્યક્રમમાં એમણે જે અમારું સન્માન કર્યું, સત્કાર કર્યું અને ઈમાનદારીની જે વાતો કરી છે એનાથી અમે ખૂબ ખૂબ અભિભૂત થયા છે અને એ માટે થઈને ફરી ફરીદાબેન અને એમના સાથે જોડાયેલા જે સંગઠન છે એનો ખૂબ ખૂબ આભાર. મારું નામ ઝાડેલા મનાલી નરોત્તમભાઈ છે. હું શામળદાસ આર્ટ્સ કોલેજમાંથી આવું છું. આજે તમે ખાસ કરીને કોની હિસ્ટ્રી વિશે જાણવા માટે આવી ગયા હતા? આજે અમે ઈમાનદાર અને મુબારક જે સર હતા એના હિસ્ટ્રી જાણવા વિશે આવ્યા હતા. કેવું લાગ્યું? આજની મુલાકાત ઉપરથી એક વાત અમને ખબર પડી કે ભાવનગરના રજવાડામાં એવા પણ વ્યક્તિઓ હતા જે રાજ્ય પ્રત્યે ખૂબ જ ઈમાનદાર હતા. બકરા ચરાવતા હતા તો અહીંના ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ત્યાંથી નીકળ્યા એટલે એમણે જોયું કે આ છોકરો શું કરે છે, બકરા ચરાવે છે. તો કે હાલ તો નીલમબાગ આવીશ મારી સાથે.
તો એણે કીધું હા હું આવું, પણ આ બકરા જરા મૂકી અને પછી આવીશ. તો એ પાદરના ધણીએ એની રાહ જોઈ કે ભાઈ આવે છે. પછી એને અહીંયા આવી અને નીલમબાગ લઈ આવ્યા, અને નીલમબાગ લાવી અને એને કીધું કે ભાઈ હવે આજથી તું અહીંયા ચોકીદાર તરીકે રહે. એટલે એ ચોકીદાર કરે એટલે કોઈ ચકલું ન કરતી શકે, એટલે ઓનેસ્ટ હતા. એને મહારાજા કૃષ્ણકુમારસિંહજીને થયું કે ભાઈ આ ઓનેસ્ટ છે એટલે આપણે એને લઈ જઈએ. મારું નામ પરમાર અસલમ છે. હું શામળદાસ આર્ટ્સ કોલેજ ભાવનગરનો વિદ્યાર્થી છું, હિસ્ટ્રી વિભાગ. અને આજે તમે ખાસ કરીને શેના વિશે હિસ્ટ્રી જાણવા માટે આવ્યા હતા? અમારો હેરિટેજ વોક એન્ડ ટોકનો કાર્યક્રમ જે દર શનિવારે યોજવામાં આવે છે. તો વિવિધ સ્થળોની મુલાકાત લઈએ છીએ. અને આજે સાહેબ દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે આપણે જે મુલાકાત લેવા જે જઈ રહીએ છીએ, ભાવનગરનો જે જૂનો વારસો છે કે જે એકતાને સાચવી રાખે છે, તેવી આપણે છેલ્લી એક મુલાકાત લેવા જ આવી છીએ. જે ભાવનગરના પ્રખ્યાત ઇમામદાર છે તેની મુલાકાત લેવાની છે આપણે. કેવું લાગ્યું તમને આ? આજની જે મુલાકાત લીધી ત્યાંથી અમને ખ્યાલ આવે છે કે જે અમે આજે ઇતિહાસનું જે ખરો સિદ્ધાંત છે તે લોકો સુધી અમે પહોંચાડી શકીશું ને કઈ રીતે એકતા સ્થાપી શકીશું તે અમે લોકોને જણાવશું કે કઈ રીતે એકતા સ્થાપી શકાય. જે સામોદાસ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જે ઈમાનદાર સાહેબ મુબારકનો જે હિસ્ટોરી જાણવાનો જે કાર્યક્રમ રાખ્યો હતો તેના વિશે થોડી આપ માહિતી આપો. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જે પ્રોફેસર લક્ષ્મણભાઈ વાઢેર છે એમણે મને ફોન કરીને પૂછ્યું કે ભાઈ તમારા દાદા વિશે જાણવા માંગે છે અને એના ફેમિલીને મળવા માંગે છે. એટલે મને પણ બહુ ઉત્સાહ થયો કે સારું કહેવાય કે ભાઈ અમારા જે ઈમાનદાર દાદા છે એમની વિશે જાણવા ઉત્સુક છે કોલેજના સ્ટુડન્ટો પણ. અને બહુ સરસ ગમ્યું મને કે ભાઈ કોલેજના સ્ટુડન્ટો અત્યારે ઇન્ટરેસ્ટ લે છે એના હેરિટેજમાં ગણે છે. એટલે એ લોકોનું હેરિટેજ વોક એન્ડ ટોકનું જે પ્રોગ્રામ છે એ આજે એ લોકોએ શનિવારે અમારા નિવાસ સ્થાને રાખ્યું કે મુબારકની યાદમાં. તો અમને બહુ સારું લાગ્યું. કયા સ્થળ ઉપર રાખ્યું હતું આપણે? ડોક્ટર સીદીનો બંગલો, ડાયમંડ ચોક આગળ. આજે આપ ખાસ પૂર્વ કચ્છમાં મુસ્લિમ સમાજના પ્રમુખ રહી ચૂક્યા છો, ત્યારે આજે જે ભાવનગરનો એક રત્ન તરીકે જે ઈમાનદાર મુબારક સાહેબ છે તેમના આજના વિદ્યાર્થીઓ જે હિસ્ટોરી જાણવા માટે આવેલા કોલેજમાં તેમાં આપ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તો તેના વિશે આપ શું કહેશો? આજે જે ભાવનગર શામળદાસ કોલેજ દ્વારા હેરિટેજ વોકનો જે કાર્યક્રમ રાખવામાં આવેલ, જે કાર્યક્રમ સીદીના બંગલામાં એટલે કે ડાયમંડ ચોક વિસ્તારમાં રાખવામાં આવ્યો હતો. અને આજનો કાર્યક્રમનો જે મુદ્દો હતો એમાં ઈમાનદાર મુબારક સાહેબ વિશેની જે ચર્ચાઓ, જે ઇતિહાસ અને એમના જે જીવનકાળ વિશેનો જે આજનો જે મુદ્દો અને જે ટોપિક હતો તે બાબતના કાર્યક્રમની અંદર મેં મારા સ્થાનેથી આજના યુવાઓનો અને આજની યુવા પેઢીઓને ફક્ત એક જ સંદેશ આપેલ છે કે આપણા રજવાડાઓમાં આપણા જે મહાનુભાવો જે આપણને જે વારસો આપી ગયા છે, જે ઈમાનદારીનો, જે ભાવનાઓનો, જે ગરિમાઓનો, એ ગરિમાઓ, એ ભાવનાઓ અને એ એકતાનો આપણે જે વારસો છે એ જાળવી રાખીએ. અને આપણે અત્યારે ભારત દેશની અંદર જે માહોલ ચાલી રહ્યો છે તેને એ માહોલને એક કહેવાય ને આપણે કે એક સારો એવો માહોલ બનાવીએ કે સંસ્કારી વાળો, પ્રબળ, જેમાં ભારતની અલગ અલગ તમામ જાતિઓને એક કરતો જે વારસો છે તે વારસોને અપનાવીએ અને ઈમાનદારીપૂર્વક આપણે આપણી જવાબદારી સમજી અને ભારતને ફરી એ જ માયાળું, ગરિમાવાળું અને ભાવનાવાળું બનાવીએ. તેનો મેં આજે વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો છે.